ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. પાદ બીજું, સૂત્ર નંબર 18 કન્ટિન્યુ. પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ ભૂતેન્દ્રિયાત્મકમ ભોગાપવર્ગાર્થમ દૃશ્યમ. આમ ત્રણ ગુણોનો સમૂહ તે પ્રકૃતિ છે અને તે દ્રશ્ય છે. ભૂત અને ઇન્દ્રિયો અથવા કરણવર્ગ એ દ્રશ્યના વિકાર રૂપ છે. એટલે એ પણ દ્રશ્ય છે. દ્રશ્ય બે છે. એક તો પ્રકાશ ક્રિયા સ્થિતિશીલમ અને ભૂતેન્દ્રિયાત્મકમ. ભોગાર્થમ, ભોગ અપવર્ગાર્થમ એનો હેતુ છે, હું કરવાને દીધા છે ભગવાને. અને દ્રશ્ય છે એનું નામાભિધાન છે. સૂત્રનો અર્થ એવો છે. દ્રશ્ય એટલે મહારાજે જે વચનામૃતમાં કીધું છે એને અનાત્મા. અનાત્મા. અનાત્મા કોણ કોણ છે? તો ત્રણ ગુણ અને ભૂતેન્દ્રિય. ભૂત, ઇન્દ્રિયો, આત્મા એટલે કદાચ બુદ્ધિ લીધી હોય. દ્રશ્યની પ્રવૃત્તિ ભોગ અને અપવર્ગ છે. અર્થાત પુરુષના અનુસંધાનમાં જ દ્રશ્યમાં દ્રશ્યત્વ છે. માટે પુરુષને ભોગ અને અપવર્ગ. વેદાંતની દ્રષ્ટિએ ભોગ અને અપવર્ગ એ જીવાત્માની રિસ્પોન્સિબિલિટી છે. અને સાંખ્યની દ્રષ્ટિએ બુદ્ધિના આ બધા તત્વોની, એ બધા એને મુક્તિ કોની થાય છે? તો કે બુદ્ધિની થાય છે એમ કહે છે. જીવાત્માને તો બંધન નથી ને મુક્તિ નથી, કારણ કે અસંગો એમ પુરુષા એવું કહે છે. એટલે મહારાજે સાંખ્યની એટલી ભાવના લીધી કે નિર્વાસનિક થવા માટે પોતાને અસંગ માનવો, પોતાને આસક્ત અને સંસારનો કીડો ન માનવો, અને એ અસંગ ભાવના ડેવલપ કરવી સાંખ્યની દ્રષ્ટિ. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે સાંખ્ય વિના સત્સંગ કાચો છે. સાંખ્ય છે એ આંખ છે. સાંખ્ય છે એ આંખ છે, પણ શેની? તો કે જગતને જોવાની, ભગવાનને જોવાની નહીં. જગતને કઈ દ્રષ્ટિએ જોવું તો સાંખ્યવાળાને પૂછવું. આ યોગ અને સાંખ્ય બે એ સાંખ્ય જ કહેવાય. એટલે એને પૂછવું હતું. તો આગળ શું કીધું કે ઓલું સર્વમ દુઃખમ એવ વિવેકીના સૂત્ર શું છે? પરિણામ તાપ સંસ્કાર દુઃખૈ ગુણવૃત્તિ વિરોધાત સર્વમ દુઃખમ એવ વિવેકીના. એવું સાંખ્યવાળા કે છે. એને જગતને જોવા માટે એની પાસેથી દ્રષ્ટિ છે. જગતને જોવા માટે બીજા પાસે નથી એવી દ્રષ્ટિ. વેદાંત પ્રમાણે ભોગ અને અપવર્ગ બે જીવાત્માની રિસ્પોન્સિબિલિટી ગણાય કે ખાલી અપવર્ગ? રિસ્પોન્સિબિલિટી એની. ખાલી અપવર્ગ એક જ ગણાય કે ભોગ એક? એટલે રિસ્પોન્સિબિલિટી તો એમાં આવતી નથી ને. ભોગ તો એના કર્મને આધીન છે. પણ મોક્ષ મેળવવો એ જીવાત્મામાંથી ઉઠવું જોઈએ. એટલે એને મુમુક્ષુતા કીધી કે મુમુક્ષુતા છે એ જીવમાંથી ઉઠે છે. પછી સાધુ હોય કે ગ્રહસ્થ હોય, પણ એને માલિપાથી એવું થવું જોઈએ કે આ વખતે હવે જન્મ મરણમાં આવવું નથી અને ભગવાન પાસે પૂરું પૂગવું છે. એ તો બે નજી કરવાનું છે, સાધુને ને ગૃહસ્થને બધાને. એટલે એ સંકલ્પ જેનો જોરદાર હોય એ સંકલ્પ જીવમાંથી ઉઠે છે. એ સંકલ્પ કરનારા આ કોઈ નથી.
આ પછી એ જો હરખો સંકલ્પ ઉઠ્યો હોય તો એને સિદ્ધ કરવામાં મદદ કરનારા છે, સાધનો છે ને. એને સિદ્ધ કેમ કરવો એ આ ભૂતેન્દ્રિયાત્મકમ, ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધા એને મદદ કરે, શરીર એ બધા મદદ કરે. સંકલ્પ ચૈતન્યનો ધર્મ છે, એટલે એ જીવમાં ઉઠવો જોઈએ. સાંખવાળા એવું નથી માનતા. સાંખવાળા એવું માને છે કે જીવમાં તો સંકલ્પ ઉઠતો નથી કાંઈ, અને જે કરે છે એ બુદ્ધિ જ કરે છે, કારણ કે પ્રધાન કારણવાદી છે ને. એટલે અપવર્ગમાં તો કઈ શંકા, અપવર્ગમાં તો કઈ શંકા નથી. ભોગ છે એ વેદાંત પ્રમાણે રિસ્પોન્સિબિલિટી જીવની ગણાય કે બુદ્ધિની ગણાય? પ્રશ્ન સમજાણો નહીં મને. ભોગ અને અપવર્ગ વેદાંત પ્રમાણે જીવની રિસ્પોન્સિબિલિટી છે, તો ભોગ તો બુદ્ધિની ગણાય વેદાંત પ્રમાણે કે જીવની ગણાય? વેદાંત પ્રમાણે બુદ્ધિથી ન ગણાય, એ કર્મથી છે. પણ એણે એવું કર્યું છે, એની જવાબદારી છે, એટલા માટે એના કર્મનું, પાસ્ટ કર્મનું ફળ છે, એટલે એની જવાબદારી છે. એને ટાળવા કે એને વધારવા એ પોતે જ એને વધારવા છે કે નહીં એ જીવની જવાબદારી છે. અને એને હાવ ટાળીને ભગવાન પાસે જવું છે તો એ જીવની જવાબદારી છે. એટલે મહારાજે એવું કીધું કે ઇન્દ્રિય અંતઃકરણનો વાંક કાઢે એ મૂર્ખ છે. વાંક તો જીવનો જ છે. ન કે મહારાજ કે કોઈ કહે છે કે તું કૂવામાં પડ અથવા તું ઝેર ખા, તો ક્યાં કોઈ ખાય છે? એટલે જે કાંઈ જે સંસારમાં જવાય એવું થાય છે એ જીવનો જ વાંક છે. એનો જીવ એવો નબળો થઈ ગયો છે કે આની સામે આંખ કાઢી શકતો નથી, અને આની સામે લડાઈ લેવા હિંમત પણ કરતો નથી. એટલે જીવનો વાંક છે, એમાં બીજા કોઈનો વાંક નથી. મહારાજે એને સત્સંગ કુસંગ પ્રધાન કીધો. અંદરમાંથી જે સંસારના સંકલ્પ થાય છે અને અંદરમાંથી એમ થાય છે કે મારે સંસાર ભોગવવો નથી ને ભગવાન પાસે જવું છે, તો એ બે કોણ છે? એવું કોણ કહે છે? તો મહારાજે પ્રથમના 70માં વચનામૃતમાં એવું કીધું કે સત્સંગ અને કુસંગ છે. આ જીવના હૃદયમાં અનાદિકાળનો કુસંગ ઘરી ગયો છે અને હજી એને થોડોક વધારતો જ જાય છે. એટલે એ કુસંગ છે એ એને સંસારની ઈચ્છાઓ કરાવે છે. પછી એ ભોગની જે કાંઈ માન, મોટાઈ, અહંકાર જે કાંઈ હોય સંસારનું એ કરાવે. અને મોક્ષની ઈચ્છા કરાવતો હોય તો એ સત્સંગ છે. જીવ નહીં, મહારાજે ન કીધો. પછી સત્સંગ કરવો કે કુસંગ કરવો એ જીવના હાથમાં છે. એટલે આ જે સંકલ્પ થાય છે એ તો સત્સંગને આધારે અને કુસંગને આધારે થાય છે. ભોગના સંકલ્પ બધાય કુસંગને આધારે થાય છે, અને મોક્ષના સંકલ્પ બધાય સત્સંગને આધારે થાય છે. એ સત્સંગ આપણા જીવમાં કેટલો ભર્યો છે એના આધારે થાય. જેટલો વધારે ભરે તો જગતના સંકલ્પો બંધ થતા જાય, અને કુસંગ તો ઓટોમેટિક ભરાય જ છે, એમાં કંઈ ભરવો પડતો નથી. દ્રશ્યની પ્રવૃત્તિ ભોગ અને અપવર્ગ છે, અર્થાત પુરુષના અનુસંધાનમાં જ દ્રશ્યમાં દ્રશ્યત્વ છે. માટે પુરુષને ભોગ અને અપવર્ગ દ્રશ્યત્વ સાપેક્ષ શબ્દ છે. કોઈ એમ કે આ કાકા હાલ્યા આવે છે, લોકમાં એવું કહેવાય છે ને કે કાકા, મામા, પણ બસ બધાને આખા સમાજમાં એ મામા જ ગણાતા હોય. પણ મામા શબ્દ છે એ સાપેક્ષ છે, કોકનો મામો છે. એમાં સામે ભાણિયો ઊભો રાખવો પડે ને, એટલે એ સાપેક્ષ કહેવાય. એમ દ્રશ્યનો અર્થ પણ સાપેક્ષ છે. એને કોઈક જોનારો હોય તો દ્રશ્ય, જોનારો ન હોય તો
દ્રષ્ટા જ ન હોય તો દ્રશ્ય કેને કેવું? એવી રીતે દ્રષ્ટા પણ સાપેક્ષ ગણાય કે? દ્રષ્ટા સાપેક્ષ, દ્રષ્ટૃત્વ સાપેક્ષ કહેવાય અને દ્રશ્યત્વ સાપેક્ષ. પદાર્થો સ્વતંત્ર છે, દ્રષ્ટા પદાર્થ છે એ સ્વતંત્ર છે અને દ્રશ્ય પદાર્થ છે એ સ્વતંત્ર છે, એને કોઈની અપેક્ષા નથી. પણ એમાં દ્રષ્ટૃત્વ ધર્મ લાવવો હોય કે દ્રશ્યત્વ ધર્મ લાવવું હોય તો કોઈક આમ જોવાવાળો જોઈએ, કા જોવાવાળો હોય તો જોવાનો પદાર્થ જોઈએ. બે પદાર્થોને પરસ્પર ગૂંથાયેલા હોય ત્યારે એને સાપેક્ષ કહેવાય. એકના વિના બીજાનું અસ્તિત્વ ન થઈ શકે. માટે પુરુષને ભોગ અને અપવર્ગની પ્રાપ્તિ કરાવવી તે જ દ્રશ્યની પ્રવૃત્તિ છે અથવા તેનો મૂળ હેતુ છે. એટલે ભાગવતમાં કીધું બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. ભગવાને આ બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણ એ જનાનામ અસૃજત પ્રભુ. જનાનામ એટલે ચતુર્થીના અર્થમાં ષષ્ઠી વપરાણી છે. જનોને માટે ભગવાને સર્જી દીધા છે. જનાનામ અસૃજત પ્રભુ. માત્રાર્થમ ભવાર્થમ આત્મને અકલ્પનાય છે. માત્રાર્થમ એટલે પંચ વિષય ભોગવવા માટે, માત્ર એટલે પંચ વિષય. ભવાર્થમ એટલે અભ્યુદય માટે, આ લોકમાં પણ ઉન્નતિ કરવા માટે. અહીંયા ભગવાને મોકલ્યા તો હું સ્વર્ગમાં જવા માટે ક્યાંક પ્રયત્ન કરવો, એ આ લોકની ઉન્નતિ કહેવાય, એને અભ્યુદય કહેવાય. અને આત્મને અકલ્પનાય છે એટલે ફરીથી પાછું જન્મ મરણમાં ન આવવું, એને માટે એના સાધનો આપ્યા છે. એટલે ભોગાપ વર્ગાર્થમ દ્રશ્યમ એવું કીધું. માટે પુરુષને ભોગ અને અપવર્ગની પ્રાપ્તિ કરાવવી તે જ દ્રશ્યની પ્રવૃત્તિ છે અથવા તેનો મૂળ હેતુ છે એમ કહો તો પણ ચાલે. એમાં મુખ્ય છે અપવર્ગ. અપવર્ગ એટલે મોક્ષ, ભગવાનની પ્રાપ્તિ. એને માટે ભગવાને આ સાધનો આપ્યા છે, પણ એનો ઉપયોગ જુદો કરે છે. એ અપવર્ગ પામવા માટે ભોગની જેટલી જરૂર હોય એટલા ભોગવા એમ. એટલે એટલા માટે ભોગાર્થમ હોતે લખ્યું, ભવાર્થમ એવું લખ્યું. પણ નકરા એને માટે જન્મ કૃતાર્થ કરી લેવો એવું નહીં. ગુણ સમૂહ દ્રશ્યનું સ્વરૂપ છે, ભૂતેન્દ્રિય દ્રશ્યની વિકૃતિ છે. તેની એમાંથી સર્જન છે, પરિણામ છે. વિકૃતિનો અર્થ આ લોકો એને વિકૃતિ કહે છે, પણ 3 ગુણમાંથી સર્જાયેલા છે. 3 ગુણને આધારે આપણે કાલે વાત કરી હતી ને કે 3 ગુણ છે એ લોકોને નિમિત્ત છે અને ઉપાદાન કારણ છે એ પ્રકૃતિ છે. ગુણ સમૂહ દ્રશ્યનું સ્વરૂપ છે. ઉપાદાન કારણ હંમેશને માટે દ્રવ્ય જ થઈ શકે, ઉપાદાન કારણ ગુણો થઈ શકે નહીં. અને ગુણો હંમેશને માટે નિમિત્ત કારણ જ થઈ શકે, એ ઉપાદાન કારણ ન થઈ શકે. એટલે વેદાંતની દ્રષ્ટિએ આ 3 ગુણ છે એ ગુણ છે એટલે નિમિત્ત થાય છે. ગુણ સમૂહ દ્રશ્યનું સ્વરૂપ છે, ભૂતેન્દ્રિય દ્રશ્યની વિકૃતિ છે. તેની ક્રિયા કે પ્રયોજન કહો તે છે દ્રષ્ટા અને દ્રશ્યનો સંબંધ ભાવ. દ્રશ્યની પ્રવૃત્તિ 2 પ્રકારની છે. એક પ્રવૃત્તિને જન્મ મરણ સંસારને પામવા માટે પ્રવૃત્તિ અને બીજી છે નિવૃત્તિ મોક્ષ માટેની પ્રવૃત્તિ. જેમ કે વિષયાનુરાગ અને પરમાત્માનું રાગ, બંને પ્રવૃત્તિમાં તેનું સાધનપણું રહેશે. આ બધા ઇન્દ્રિયાંતકરણ છે એ વિષયાનું રાગ હોતે ઊભો કરી શકે છે અને પરમાત્માનું રાગ હોતે ઊભો કરી શકે છે. મહારાજે એવું કીધું ને કે ભાઈ માયામાં તો ખાલી દુઃખ જ છે કે સુખ પણ છે. એટલે મહારાજે કીધું, મહારાજ જવાબ એવો આપ્યો કે સુખ પણ છે એમ. સુખ જ છે એવું નહીં, સુખ પણ છે અને દુઃખ પણ છે.
બંને પ્રવૃત્તિમાં તેનું સાધનપણું રહેશે. પ્રથમનું ફળ ભોગ અને સંસારમાં રહેશે અને બીજી પ્રવૃત્તિનું ફળ અપવર્ગ અથવા સંસારની નિવૃત્તિ રહેશે. એટલે માણસ છે એ મનુષ્ય જન્મ પામીને આખી જિંદગી ભોગ માટે એને ચિંતન કરે છે અને પ્રયત્ન કરે છે. ભોગથી બીજું કાંઈ નહીં. આ જીવ છે એ ઓલું હું ગુણાતીતાનંદ સ્વામીની વાત, એનું ધ્યાન, એની કથા, એનું શ્રવણ, એનું મનન અને મરવું હોતે એના માટે એટલું જ શીખ્યો છે આ જીવ. એને મરીને ક્યાં જાવું એવું યાદ નથી આવતું, કોઈને નથી આવતું. આપણે સાધુને નથી યાદ આવતું કે આની કથા પછી તો થોડોક એરિયો ફરી જાય. એના સંકલ્પ છે એ જુદા એરિયાના હોય ને સાધુના સંકલ્પ છે એ જુદા એરિયા. એમાં મોટાની દ્રષ્ટિએ કોઈ બાદ નથી, કોઈ આગળ પાછળ બહુ નથી. જે વિચારે હરખું તો આગળ પાછળ જાય. આ દ્રશ્ય છે તે ભોગાપવર્ગાર્થમ છે, અર્થાત ભોગ અને અપવર્ગની સાથે ચૈતન્યને સંબંધ કરાવનારું છે. જ્યારે દ્રષ્ટા અને દ્રશ્ય અવિદ્યાવશ થઈને એકમેક થઈ જાય છે, અલગાવનો અભાવ થઈ જાય છે, તેને ભોગ કહેવાય છે. આત્મા અને આત્માનો એક લોચો થઈ જાય એટલે ભોગ. આત્મા અને આત્મા નોખવું પડે એટલે અપવર્ગ, મોક્ષ દશા. ભોગ બે પ્રકારનો હોય છે, ઇષ્ટ વિષય અવધારણ અને અનિષ્ટ વિષય અવધારણ. અર્થાત હું સુખી છું અને હું દુઃખી છું, આ બંને પ્રકારે દ્રષ્ટા અને દ્રશ્યમાં અભેદ પ્રત્યય થાય છે. એટલે દુઃખ છે એ હોતે ભોગ છે અને સુખ છે એ હોતે ભોગ. હું બહુ સુખી છું એવું મનમાં ફીલ થઈ રાખતું હોય તો એ ભોગ જ ભોગવે છે. હું બહુ દુઃખી છું તો એ ભોગ જ ભોગવે છે. હું સેવક છું તો એ બેમાંથી નીકળીને ત્રીજો વિકલ્પ એ છે કે હું ભગવાનનો સેવક છું. એટલે સેવા કરતા કરતા પ્રતિકૂળતા આવે તો મારે એ જ કરવું છે અને અનુકૂળતા આવે તો મારે એ જ કરવું છે. તો એ ભોગ મટી ગયા કહેવાય અને એનો અપવર્ગ થાય એટલે એનું કલ્યાણ થાય. જ્યાં સુધી આની હારે જોડાયેલો છે હારું ને નરવું મોળું એ બધાય ત્યાં સુધી ભોગ જ કહેવાય. એટલે એનાથી પર થવું જોઈએ. એનાથી પર થવા માટે ભગવાન સંબંધી ગોલ કરવો જોઈએ. હું ભગવાનનો સેવક છું એટલે મારે શું કરવાનું? તો બસ સેવા કરવાની. હું ભગવાન મારા માલિક છે તો એનો અર્થ એવો કરવાનો. અર્થાત હું સુખી છું અને હું દુઃખી છું, આ બંને પ્રકારે દ્રષ્ટા અને દ્રશ્યમાં અભેદ પ્રત્યય થાય છે. ભગવાનના પ્રતિસંધાનમાં એવું જો નક્કી ન કરે ત્યાં સુધી ગમે તે કરે તો એ ભોગ જ કહેવાય. વ્યાસ ભગવાને નારદજીએ વ્યાસ ભગવાનને એ સમજાવ્યું કે તમે સારું કામ કર્યું છે, મોડું કાંઈ નથી કર્યું, પણ ભગવાનના અનુસંધાનમાં નથી એટલે બધે ભોગ મનમાં એમ થાય કે મેં આપણે બહુ પુણ્ય કર્યા. વ્યાસ ભગવાનને જ ન કરી પુણ્યનું એવું હોય નહીં, પણ તોય કે આપણે સારા કામ કર્યા. સારા કામ કર્યા એટલે જગત ભાવ આવ્યો. જગત ભાવ આવ્યો એટલે એને અશાંતિ થાય. શાંતિ થવાનો દે. જગતનો થોડોક અંશ હોય તો પણ એ કોઈ દિવસ શાંતિ થવા દે નહીં. જો જગતનો અંશ હાવ જાય તો જ એને શાંતિ થાય. એટલે વ્યાસ ભગવાન સારા કામ કરતા હતા તોય પણ શાંતિ ન થઈ. શું કરવાને? ભગવાનનું કામ નહોતા કરતા. એવું એટલો જ એનો સાર કહેવાય કે ભગવાનનું કામ નહોતા કરતા. એટલે આપણા મનમાં એક્યુરેટ વિચાર કરવો જોઈએ કે હું શું કરું છું. કોઈ પણ ક્રિયા કરું છું તો વાય
વાય બહુ મહત્વનું કહેવાય ને. વાય મહત્વનું નથી, પણ વાય નક્કી કરવું એ બહુ મહત્વનું છે. વાય તો અંદાય હોય છે, કોઈ પણ ગાંડો માણા હોય એને થોડું ઘણું વાય હોય છે, કંઈ ન હોય એવું નહીં. એક વખત અમે ગુરુ મહારાજ હતા, એનાથી ઝેડચટ લાગ્યા, અને આપણે ભાઈ મહેન્દ્ર છે એ ગાડી હાંકતો હતો. તો ઝેડચલ્લાની બજારમાં એક ગાંડો સામેની સાઈડમાં હતો, અને ઓલું બજારમાં હાલી જતી એટલે ગાડી હાવ ધીરે ધીરે હાલે, એટલે ઓલો દોડ્યો નથી, તો દોડી અને ગાડીની ઓલું બોનેટ ઉપર બે આવી ગયો, અને ઓલું વાઇપર હોય એને ખેંચવા જ મળ્યો. મેં કીધું આ તોડી નાખશે આગળ, શું કરશે એ કંઈ ખબર ન હોય. ત્યાં બરોબર ત્યાં પોલીસવાળો હતો, એટલે આવીને એને બે ઝીક્યા વાંચી, અને ઓલો ભાઈ સાહેબ બાપા કરતા ભાગી ગયો છે થોડો. તો એ કાંઈ કરે છે, એને વાય હોય કે ન હોય? એના હોતે વાય હોય. એટલે સમજણપૂર્વકનું ન હોય એટલું, પણ એને મનમાં આવ્યું એટલે કરવું, એવું વાય તો હોય છે. પણ એ મહત્વનું વાય નથી હોતું. ગાંડા માણસો હોતે વાય એને મનમાં આવે એમ કરે છે. પણ હું શા માટે કરું છું? એ ગમે જેટલું ઊંચું થાય કે હું ભગવાનને રાજી કરવા માટે કરું છું, કે હું ભગવાનનો સેવક છું એટલે આમ કરું છું, એ વાયનું મહત્વ. વાયનું મહત્વ એવું કીધું કે વધારેમાં વધારે મૂળ વાય કે તમે શું કરવા કરો છો, પણ એનું મહત્વ આપણે વધારવું પડે. એની જાણે વધી ન જાય. હવની રીતે હવના પ્રયોજન પ્રમાણે કરતા જ હોય છે, પણ આપણે એવું પ્રયોજન ઊંચું કરવું કે એવું કોઈનું ન હોય. સ્વામી, હા વ્યાસ ભગવાને જે શાસ્ત્રો રચ્યા, હા તો એમાં એ ભગવાનને રાજી કરવાનો ઇન્ટેન્શન નહોતો, ઈ વાંધો હતો કે ભગવાન સંબંધી કાર્ય નહોતું, ઈ વાંધો? પરિણામ ઉપરથી એવું દેખાય લોકોપકાર. પરિણામ ઉપરથી લોકો એને શાંતિ ન થઈ એટલે એના સેન્ટરમાં ભગવાન નહીં આવ્યા હોય એવું નારદજીએ કીધું. અને પછી એની વાત છે વ્યાસ ભગવાને કરી તો એને શાંતિ થઈ. ભાગવતમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો હોય અને બીજા પુરાણમાં ન હોય એવું તો કંઈ નથી. ઓલું જે કૃષ્ણ જન્મખંડ ને એ કયું પુરાણ છે? બ્રહ્મ વૈવર્ત પુરાણ કે એમાં તો બહુ જાજી શ્રી કૃષ્ણ ભગવાનની કથાઓ લખી છે. મહાભારતમાં હોતે શ્રી કૃષ્ણ ભગવાનની કથા લખી છે, અને એ બધી વ્યાસ ભગવાને જ લખી છે, બીજા કોઈ લખી નથી, વ્યાસ ભગવાને જ લખી છે. તો પણ એને ન્યા શાંતિ નહોતી થઈ, અને ભાગવત લખ્યું ત્યારે થઈ. એનો અર્થ એવો છે કે શું કરવા કરે છે એ થોડુંક વીક હશે, અને નારદજીએ પકડાવ્યું. નારદજી તો બધાને હરખું જ પકડાવે, એટલે નારદજીએ પકડાવ્યું કે તમારે આટલા માટે કરવાનું છે, ભગવાનને માટે કંઈક કરવાનું છે. ઓલું બધું કર્યું તો એ કંઈ પોતાના માટે નહોતું કર્યું, પણ એમાં એવો ઈરાદો હોઈ શકે કે આ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો સાંભળે તો લોકો સુખી થાય, એવું લોકો સુખી થાય. પણ હું શ્રી કૃષ્ણ ભગવાનને રાજી કરવા માટે કંઈ કરું છું તો એવું મનમાં નહીં વિચાર્યું એટલે શાંતિ ન થાય. આપણે એવું ન વિચાર્યું તો શાંતિ ન થાય. લોકોપકાર કરીએ, બીજાને મદદ હોતે કરીએ, એટલે બીજાને મદદ ન કરવી એવું પણ નહીં, પણ પોતાનું કરતા કરતા બીજાને મદદ કરવી. વરતાલના હોળમાં વતનાવૃતમાં કીધું મહારાજે કે અમારો અભિપ્રાય
શું છે તો સત્સંગ કરવો અને કરાવવો બે ભગવાનનો અભિપ્રાય છે. એમાં કરવાનો મુખ્ય કે કરાવવાનો મુખ્ય? હે, કરવાનું. પોતાને થાવો જોઈએ એમ. નકર પછી પોતાને ન થાય ને પોતાનું ભૂહાઈ જાય અને બીજા બધા એને થાય તો વ્યાસ ભગવાન જેવું થાય. એટલે પાપમાં તો ન પડીએ આપણે, પણ સંતાપમાં પડી એની શાંતિ ન થાય, પોતાનો બી ખાઈ જાય તો શાંતિ ન થાય. એટલે પોતે હોતે કરતો જાવો હાંજ હવાર અને આખો દી ધમધમાવો બીજાને. હાંજ હવાર પોતે હોતે થોડોક કરી લેવાનો અને પછી આખો દી બીજાને માટે ધમધમાવાનો. તમે તારે કરો સત્સંગ કરો, હાલો હું ભેળો આવું એમ કરવાનું. પણ પોતાને સત્સંગ વિખાઈ ન જવો જોઈએ એવો એ વતનામૃતનું તાત્પર્ય કહેવાય. નકર ભગવાન છે એ વધારે કોકને કરાવે તો રાજી થાય કે પોતે કરે તો રાજી થાય? કરાવે તો રાજી થાય. કારણ કે મહારાજ એવું કીધું કે એને વળી કૈવલ્યાર્થી કીધું એક ઠેકાણે, કે પોતે માળા ફેરવે છે અને ઓલું કરે છે તો એ કૈવલ્યાર્થી છે, અને સંત અને ભગવાનના ભગતની ટેલ ચાકરી કરે છે તો એ કૃપાનું પાત્ર કીધું. એટલે એવા બધા એવિડન્સને રેફરન્સ જોતા મહારાજને બીજાને સત્સંગ કરાવવો એ વધારે મહત્વનું હતું. પણ એટલું પાછું ધ્યાન રાખવાનું પોતાનો ભૂહાઈ ન જાય એ ધ્યાન રાખવું. પોતાનો થોડોક ભૂહાઈ ન જાય ને એમને સત્સંગ વધતો જાય અને પછી બીજાને કરાવે તો સારું કહેવાય. જીવો ને જીવવા દ્યો, એમાં જીવવાનું મહત્વ કે જીવવા દેવાનું મહત્વ? કોનું પુણ્ય કેનું વધારે? જીવવા દેવાનું. જીવવા દેવાનું. પણ પોતે મરીને જો કોકને જીવવા દે તો પોતાનો જન્મ નિષ્ફળ જાય. એટલે પોતાનો જન્મ સાર્થક કરવા માટે પોતે હોતે જીવવું અને બીજાને નડવું નહીં એમ. પણ પોતે મરીને બીજાને જીવવા દેવા એવો અર્થ નહીં. જીવો ને જીવવા દ્યો, આનંદમાં સદા આનંદમાં રહ્યો, પણ બીજાને હોતે રહેવા દો. પાછું ન કરો આપણે જ રહેતા હોય તો એ પાછું મુશ્કેલી એમ. આપણે એવા જ ઓલા ઠોંગા ઊભા કરી દઈ, કોઈને મજા ન આવે, આપણને એકને જ આવે એવું નહીં. એટલે જીવો ને જીવવા દો એ વેદનો સિદ્ધાંત છે. જીવો અને જીવવા દો. જીવવાનો અર્થ છે પોતાનો મોક્ષ કરો અને બીજાને મદદ કરો. જીવન જીવવા દેનો ત્યાં કંઈ ખાવો પીવો અને બીજાને ખવડાવો એમ નથી. જીવો એટલે પોતાનો મોક્ષ કરો અને બીજાને હોતે મદદ કરો. વ્યાસ ભગવાને જે ગ્રંથો લખ્યા હતા તેમાં પોતાને શાંતિ નહોતી થઈ, અને તો તે વાંચનારા બીજા મનુષ્યોને શાંતિ કેવી રીતના થાય? તે વાંચનારા બીજા લોકોને શાંતિ તો થાય ન હોગે ને? બીજાને તો થાય કે ન થાય એનો અહીંયા કઈ નિર્ણય નથી કર્યો. બીજાને થાય કે ન થાય. નારદજીએ તો એમ કીધું કે તમે એવું બધાને પકડાયું છે તો અમુકનું મુશ્કેલી થાય એવું પકડાયું. નારદજી એવું કીધું. એટલે બીજાને થાય એ શું કરવા કરે છે એની ઉપર થાય. બીજા માણસોને સમજાવનારાની પાસે એક્યુરેટ ઓલું ન હોય, ધ્યેય ન હોય તો પછી એમાંથી સમજીને બીજા શું કરે? સમજાવનારા પાસે ન હોય તો મહારાજ કે એને મોટેથી ગીતા ભાગવત સાંભળવા નહીં. શું કરવા? એને સ્વામિનારાયણનો નિશ્ચય નથી, એને ભગવાનનો નિશ્ચય નથી, તો એ કદાચ ને બહુ જાજી કથા વાર્તા કરશે તો શું કરશે? એ કોઈને ભગવાનનો નિશ્ચય કરાવી શકે નહીં. એટલે જો બરાબર એક્યુરેટ પોઈન્ટ જે એને બતાવ્યો હોય
તો જીવનું સારું જ થાય. મોડું તો આમ તો વ્યાસ ભગવાનનું થોડું થયું છે કાંઈ, વ્યાસ ભગવાનનું સારું જ થયું છે એમ, પણ એને જોઈ એવી શાંતિ નહોતી થતી. લાઈફ સેટિસ્ફેક્શન, હું બરાબર જીવ્યો, મારું જીવન કૃતાર્થ થઈ ગયું, એવું ન થયું. મેં સારા કામ કર્યા છે એવું થયું? આપણે કાંઈ મોડું કામ કોઈનું કર્યું જ નથી, આપણે સારા જ કામ કર્યા છે એવું થાય ને. પણ ટોટલ લાઈફ સેટિસ્ફેક્શન ન થાય કે ભગવાને આપણને અહીં મોકલ્યા, એ કામ મેં પૂરું કરી નાખ્યું, હવે તો વધારાનું કરીએ છીએ, એવું એને લાઈફ સેટિસ્ફેક્શન ન થાય. લાઈફ સેટિસ્ફેક્શન ત્યારે જ થાય કે જ્યારે એ એનો પોતાનો મોક્ષ કરે ત્યારે. એ કામ ભગવાને એટલા માટે જ મોકલ્યા છે મનુષ્ય જન્મમાં. મનુષ્ય જન્મનો કોર પોઈન્ટ શું? જીવનું કલ્યાણ થાવ. કોર કોમ્પિટન્સ કે શું કે કોર પોઈન્ટ કે શું કે ભાઈ? કોર હે પોઈન્ટ જ કે હે અસાધારણ હેતુ ને શું કે? કોર પર્પસ. પર્પસ, હે અલ્ટિમેટ પર્પસ. કોર પર્પઝ, અલ્ટિમેટ પર્પઝ. કોર પર્પઝ શું? કોર પર્પઝ પૂરો થાય ત્યારે એને લાઈફ સેટિસ્ફેક્શન થાય. તો કોર પર્પઝ શું? ભગવાનને માને, ભગવાનના મનમાં તો કે આ જીવ એનું પોતાનું કલ્યાણ કરે. સ્વામી મહારાજે પૂરો સત્સંગની વાત કરી છે. પૂરો સત્સંગી કોને કહેવાય ને પૂરો સત્સંગ કોને કહેવાય? તો એ પૂરો સત્સંગ થાય પછી બીજાને કરાવે કે બધું હારો-હાર કરતા જાય? હારો-હાર કરતા જાય, પણ પ્રાયોરિટી ક્રમ પોતાના સત્સંગનો વધારે રાખે. કારણ કે પૂરો સત્સંગ થયા પછી તો નવરાય રે કે ન રે, તો ઉકલી જવાના હોય. પણ પ્રાયોરિટી ક્રમ એવો હોવો જોઈએ ને કે પોતાનું ભૂલી અને બીજાનું કરવા એવું નહીં. આને સેકન્ડ પ્રાયોરિટી, ઓલાની ફર્સ્ટ પ્રાયોરિટી. અને તો જ એને મદદરૂપ થાય. બીજાને સત્સંગ કરાવે છે એ પોતાના સત્સંગમાં મદદરૂપ થવો જોઈએ, અને થાય જ. પણ હવે પોતાની પાસે હોય જ નહીં ટાર્ગેટ, તો ઓલો આવીને ભયો જાય, ક્યાં મારે આમાં મદદરૂપ થવું? જગ્યા જ નથી આમાં ક્યાંય. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી પોતાને પોતાના જીવના કલ્યાણની હોવી જોઈએ, અને સેકન્ડ પ્રાયોરિટી બધાયની. જે આપણા હેત કરે એને બતાવવું, એને મદદરૂપ થવું. તો એ મદદરૂપ થાય, એ પોતાના કલ્યાણમાં હોતી પછી એને બુસ્ટિંગ કરે. હા સ્વામી, જય સ્વામિનારાયણ. અહીંયા પોતાના કલ્યાણનો પેલા કરવું, એ પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી દાખલો દેતા કે પોતાની દાઢીએ પેલા હાથ કરી લો, પછી લવાનું બાદશાહનું દ્રષ્ટાંત દેતા સ્વામી. એ બધાને ખબર છે, વાત કરો. તમે કયો? બધા સાંભળ્યું, ઘણા સાંભળ્યું ટૂંકમાં, બધા બરાબર છે. આ નવા જનરેશને ન સાંભળ્યું હોય. એ તો અત્યારે એ ચર્ચા થાય છે ને કે પોતાનું પેલા કરવું, પોતાના હાથ ઠારી લેવા, બીજાનું કલ્યાણ કરવું. ને પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી દાખલો એવા દેતા કે લવો અને બાદશાહ અને બીરબલ ને બાદશાહ, એ બે વાતવ્યા ચડ્યા. એટલે બાદશાહ પૂછે, હે બીરબલ, માનો કે આપણે બે કુરાન વાંચતા હોય, એ જમાનામાં દીવા હતા, અને આમ હેઠું જોઈને આમ કરવા ગયા ને બે એ કઈ દાઢી ખળગી, તો તું પેલા કોની છે? અરે મહારાજ, જાપ ના ખાવન ધણી લાખ મરો, પણ લાખ ના તારણહાર. એ બધી વાત પછી પણ તું પેલા કોની થાય? પેલા છે ને હું મારી દાઢી લહર તમે લો, બસ તમે ઠારો.
એટલે મારી દાડીએ લહેર કામના. એટલે પેલા પોતાનું કરી લેવું હા અથવા તો કરવું. એટલે હવે એટલે એમાં આગળ સ્વામીજીએ કીધું ને કેમ પેલા પોતાનું પૂરું કરી લેવું કે પછી પૂરું કરીને, પણ પૂરું તો કાંઈ પહેલાનું એક થઈ ન જાય, પણ એમાં પ્રાયોરિટી રાખવી. પોતાનું કલ્યાણ પહેલા અને બીજાને મદદ કરવાની કલ્યાણના માર્ગમાં, એ હોતે હારોહાર કરતી જવાની. હવે આ ઘણી વાર એવા વિચાર થાય અથવા તો આપણે સાંભળ્યું હોય કે આપણે જીવન બહુ જીવતા નથી, માનો કે જે હોય, અને બીજાને જીવન જીવવાની વાતો કરે છે, હા તો એનું કલ્યાણ થઈ જ જાય. પોતાનું કેમ થાય એ પછી વાત. તો એટલે રેલવે સ્ટેશનમાં માસ્ટર ટિકિટ આપ્યા કરે, હા એ બીજાને ટિકિટ આપેલા મુંબઈ પોકી જાય, પણ એ તો ખુરશીમાં જ રહે. પણ એને કઈક લાભ તો મળે ને, એને પગાર મળે, એને મફત રેલવેમાં જવાય, એને પેન્શન મળે. એમ આપણે કોઈ જીવન ન જીવતા હોય એવું માનો કે, અને વાતો કરી કોક ને પોગાડી તો આપણને કઈક લાભ તો થતો હોય છે ને, આ લોક કે પરલોકમાં. થાય થાય. એનો એમ છે કે આપણે કોકને ઉપદેશ આપીએ છીએ એ ખોટું નથી, જો આપણો ઈરાદો સારો હોય તો. આપણો ઈરાદો ખાલી એને નીચોવી લેવાનો હોય અને એનું જે થવું એ થાય અને આપણું આલોકનું સારું કરવું, એવો જો ઈરાદો હોય તો એમાં એ બરાબર નહીં. પણ કાંઈ કોઈ માણસ છે સત્સંગમાં આવ્યો એટલે પહેલેથી કંઈ પરફેક્ટ થઈ જાય એવું હોય નહીં. પરફેક્શનની આશા રાખવી એ મૂર્ખાઈ કહેવાય. એટલે કોઈ પરફેક્ટ ન હોય એનો અર્થ એવો નહીં કે જ્યાં સુધી હું પરફેક્ટ ન થાવ ત્યાં સુધી મારે ઉપદેશ દેવાનો એક શબ્દનો અધિકાર નથી, એવો નથી. આ આશ્રમ છે એટલે આશ્રમ પ્રમાણે આપણે ધર્મ બજાવીએ છીએ, પણ એનો અર્થ આપણે એવો મનમાં થોડોક સમજવો જોઈએ કે હું જ બધું જાણું છું ને બીજા કોઈ જાણતા નથી, એવું ન હોય. આપણે આપણો ધર્મ બજાવીએ છીએ, એ એનો ધર્મ બજાવે છે, અને આપણે મનમાં થોડીક અધૂરાઈ છે એ આપણને ખબર હોવી જોઈએ. અને આપણો ઈરાદો તો સારો છે, એવું અનુસંધાન હોય અને આપણે જીવન જીવતા ન હોય, ઘણી જીવન જીવતા તો હોય પણ એનો અર્થ એવો છે કે જે સાંભળનારા છે એ આપણા કરતાં વધી જાય. દાખલા તરીકે આ ગુંદાસરાવાળા મૂળજી ભગત હતા, તો એવા ભગત હતા કે આપણા કરતાં વધારે હોય, તો પાછા આપણે છતાં એ બે વાતો કરવી પડે ને. એ બે એટલે આપણે ઉપદેશ હોતે દઈએ કે આમ કરવું, આમ શિક્ષાપત્રીમાં આમ કીધું છે અને બોલે પણ આમ કીધું છે નહીં, તો આપણે કઈ થોડા આપણને એક સમય આમ હોતે કીધું છે ધર્મામૃતમાં. આમ ભગવાનના સ્વરૂપમાં મન રખાય, આમ રખાય, આપણે કઈ કરતા ન કેતા હોય, ઓલા કરતા હોય. એટલે તોય પણ આપણે ખોટા નથી જો આપણને હરખું અનુસંધાન હોય તો. આપણે માનીએ છીએ કે ભાઈ આપણે હાલો માનો કે કથા વાર્તાનો ટાઈમ થયો તો હરિભક્તોને આપણે કથા કરવી જોઈએ અને ક્યાંક સારું કહેવું જોઈએ, એ બરાબર. પણ પાછું આપણે મનમાં સમજતા હોવા જોઈએ કે આપણે એટલા અધૂરા છે, તો આપણને એ દોષરૂપ ન ગણાય. અને ઓલું એમ કે આપણને મદદરૂપ હોતી થાય. માનો કે આપણે આપણો ઈરાદો બહુ સારો હોય, અને દાખલા તરીકે આ ગુરુકુળ છે, આપણે બધાને ઓલો ઘેરા ઘા નાખી છે કે આટલા 1000 છોકરાઓ હોય એમાંથી 5 છોકરાઓ ભગવાનને ઓળખે તો એ ફાયદો તો થાય. પણ આપણે મનમાં એમ ન હોય કે ભાઈ હાલો બધું હું તો કરી ઉઠ્યો છું, મારે એવું કાંઈ કરવાનું છે જ નહીં, જે કરવાનું છે એ બીજાને છે, એવું ન હોય. અને જો એ ઓલા કરે, ભગવાનને ઓળખે, તો એની ઓળખાણ આપણને મદદરૂપ થાય. શાસ્ત્રીજી મહારાજ એવું ન કહેતા કે 6ઠ્ઠો ભાગ રાજાને મળે. રાજા જો સારું પ્રવર્તાવે, પુણ્ય પ્રવર્તાવે, તો પ્રજા કરે એ પુણ્યમાંથી 6ઠ્ઠો ભાગ એને મળે. સ્વામી તો એવું કહેતા કે 10મો ભાગ મળે હોતે, કે એ બધાય માળા ફેરવે અને આપણો ઈરાદો સારો હોય
તો આપણા યોગ્ય કરીને અથવા તો આપણા ઉપદેશે કરીને અથવા તો કોઈ પણ આપણને જોઈને એ વધારે કાંઈક કરતા હોય તો એમાંથી આપણને ભાગ મળે, એવું સ્વામી કહેતા. હમણાં નાના સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હા કે વ્યાસ ભગવાનને શાંતિ ન થઈ તો વાંચે એને કેમ થાય? હા તો એટલે ભાગવતની કથા કરતા હોય ત્યારે મને એવું સાંભળ્યું હોય અથવા ક્યારેક કહેતા હોય કે નારદજીએ એમ કીધું કે તમે ઘણા ગ્રંથો કર્યા પણ એમાં ધર્મ અર્થ કામની વધારે વાત તો કરી. યજ્ઞ આમ કરો, દીકરો જોતો તો આમ કરો, સ્વર્ગમાં જોતા તો આમ કરો, હા પણ મોક્ષની બાબત ખીચડીમાં મીઠું જેટલું જ નહીં. હા તમે વાત કરો છો. એટલે એ એવું બરાબર, એવું સમજી તો બરાબર ને? એ બરાબર બરાબર છે, એ બરાબર છે. આપણે તો એ કેવું હતું કે વ્યાસ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો ક્યાંક ક્યાંક લખ્યા છે, પણ તમે જે દ્રષ્ટાંત આપો છો ને કે ભાઈ શાકમાં મીઠું અને મોતૈયામાં ખાંડ, એમ દોઢી ખાંડ હોય એમ, એવી રીતે તમે હવે એવું શાસ્ત્ર કરો કે ભગવાનનો એમાં રસ બસ હોય, અને એટલે એ બરાબર છે તમે જે કહો છો એ. હા સર, ભોગ બે પ્રકારનો હોય છે, ઇષ્ટ વિષય અવધારણ અને અનિષ્ટ વિષય અવધારણ. અર્થાત હું સુખી છું અને હું દુઃખી છું, આ બંને પ્રકારે દ્રષ્ટા અને દ્રશ્યમાં અભેદ પ્રત્યય થાય છે. એ બંને ભોગ છે. આલોકના અનુસંધાનમાં હું સુખી છું કે આલોકના અનુસંધાનમાં હું દુઃખી છું, એ બે ભોગ છે. આલોકનું અનુસંધાન હોય તો હું સત્સંગ મળ્યો એટલે સુખી છું, મને મહારાજ મળ્યા એટલે મારું બધું એ કામ મારે આમ કે મને બહુ આનંદ છે, તો એ ભોગ ન કહેવાય, તો એ સત્સંગ કહેવાય અને એ કલ્યાણના ઉપયોગમાં થાય. કારણ કે એવો આનંદ છે એ જીવને જ થાય છે. સત્સંગ કરે તો ઇન્દ્રિય અંતઃકરણને તો ગહારો જ લાગે છે, એને ફાયદો થતો નથી. અર્થાત હું સુખી છું અને હું દુઃખી છું, આ બંને પ્રકારે દ્રષ્ટા અને દ્રશ્યમાં અભેદ પ્રત્યય થાય છે. જ્યારે તેને એમ થાય કે હું સુખ દુઃખ વિષય શૂન્ય છું, ત્યારે બંને વચ્ચે ભેદ ખુલ્લો થાય છે ને ચૈતન્યને પોતાનું સ્વરૂપ અલગ ઓળખાય છે, અને તે જ અપવર્ગ સાંખ્યના મતે છે. ભોગ અને અપવર્ગ એક પ્રકાર સાંખ્યને મતે અને યોગને મતે આગળનું સ્ટેપ ભગવાન નથી, ભગવાનમાં જોડાવું એવું નથી. જગતથી છૂટવા માટેના આ બધા ઉપાયો એને પૂરા કીધા છે. એટલે મહારાજે એને એટલું માન્ય રાખ્યું કે જગતથી છૂટવા માટે એનો આધાર લેવાનો. સ્વામી ઘણાને માનો કે આ કૃતાર્થ સત્સંગના નિમિત્તે જે કૃતાર્થપણું થાય, તો એ કૃતાર્થ છે, એ કૃતાર્થપણું થયા પછી એ પુરુષાર્થ ઓછો થાય તો એનું કારણ શું હોય? પુરુષાર્થ ઘટે, ઓછો થાય, એનું કારણ શું હોય? એનું કારણ તો એ જ છે કે એને વધારે સત્સંગની લાલસા જાગી છે. આની કોઈ લિમિટ, આની કોઈ પૂર્ણાહુતિ નથી, ભગવાનની ભક્તિનો કોઈ અવધિ નથી ને, એટલે એને હકીકતમાં તો એ થવું જ જોઈએ. ભગવાનની ભક્તિ આપણે કરતા હોઈએ અને આપણા હૃદયમાં અધૂરાઈ ન જાગે, બર્નિંગ ડિઝાયર ન જાગે, અને એમ માની લઈએ કે આપણે પૂરું છે, તો એ એનો દોષ છે, એવું કીધું ને. બોલો, એ ખામી શું છે એમ પ્રશ્ન? એમ એ ખામી છે અંદરની ઈચ્છા વધવાની, આમ કે નિશાની છે. આપણે સાધન સપ્તક આવે છે એમાં અતિ સંતોષ છે, એ ભક્તિનું કલંક છે. એટલે સત્સંગમાં પણ આપણે પૂર્ણાહુતિ માની લીધી કે ભાઈ મારે હવે સત્સંગ કરવાની જરૂર નથી, બહુ થઈ ગયો, મને ઉપદેશ દો માં, અમારી પાસે સાંભળવો હોય તો આવો, તો એ કલંક છે એનું. સત્સંગની અધૂરાઈ તો રહેવી જોઈએ. સનકાદિકો બધાય કરતા નારદજીએ સત્સંગ સનકાદિકો પાસે કરેલો છે,
તોય પણ સનકાદિકો ક્યારેય સત્સંગ વિના રહેતા નથી. એકબીજા ઓલો એક પૂરો કરે તો બીજો આવી જાય, બીજો આવી જાય તો ત્રીજો આવી જાય. પછી ઓલો જેને સત્સંગનો વારો પૂરો થઈ ગયો હોય માઇકનો, તો એ પછી નાવા ધોવા વયો ન જાય, પાછો બેહે. અને આપણે તો સત્સંગ કરાવી દઈએ એટલે પછી નાવા ધોવા વયા જાય. એટલે એને સત્સંગની ભૂખ છે પહેલીથી. બોલો. સંજયભાઈનો પ્રશ્ન છે કે બીજાને સત્સંગ કરાવવા માટે કોઈ ક્વોલિફાય ક્યારે થાય? ગમે ત્યારે ક્વોલિફાય થાય. બીજાને સત્સંગ કરાવવો એ આપણા મોક્ષનું એક સાધન તરીકે આપણે કરાવીએ છીએ. એ આપણા પ્લસ પોઈન્ટ તરીકે નથી કરાવતા. બીજાને સત્સંગ આપણે કરાવીએ છીએ એનો અર્થ આપણે એવો માનવાનો કે બીજા સત્સંગ કરે એમાં આપણે હેલ્પરૂપ થાય છે. હેલ્પરૂપ થાય તો ભગવાન રાજી થાય આપણને, તો એ આપણા જીવનું જ સાધન છે. એને માટે નથી કરાવતા આપણે. આપણે સત્સંગ બીજાને કરાવીએ છીએ એ આપણા જીવના કલ્યાણને માટે કરાવીએ છીએ. અને એના જીવનું કલ્યાણ તો થવાનું જ છે. અને એ તો ભગવાન જાણે ને એને સમજવાનું તો ભગવાન અરે છે. આપણે મહારાજને અરે એવું અનુસંધાન કરીને કરીએ છીએ કે મહારાજ, હું તમારા કોઈક ભગતને મદદરૂપ થાવ તો મારા જીવનું કલ્યાણ જલ્દી થાય, મારા ઉપર તમે રાજી જલ્દી થાવ. એવા અનુસંધાનથી કરો. અનુસંધાન જ ફેરવવાનું છે, બીજું કાંઈ એમાં ફેરફાર નથી. ભોગ અને અપવર્ગ એક પ્રકારનું જ્ઞાન છે. કરણ વર્ગમાં અનુકૂળ ક્રિયા વિશેષ થતાં તેનો પ્રકાશ ભાવ થતાં તેને સુખ કહેવાય છે. તેથી સુખ એ અચેતન પ્રકાશિત ક્રિયા વિશેષ છે. સાંખ્યમાં તેને બુદ્ધિ ધર્મ માનવામાં આવે છે. તેમજ આપણી આંખેથી બહુ સારું દેખાતું હોય તો એ ભોગ છે. એમ આપણી બુદ્ધિમાં આપણને બહુ સારું સૂજે છે, એકદમ એક્યુરેટ હોય છે. પણ એનું આપણને એમ કે ટાઢેક થઈ જતી હોય આપણા જીવમાં તો એ ભોગ કહેવાય. આ બધા ગ્રહસ્થ હોય અને ગાડી તો લગભગ બધાની પાસે અત્યારે કોમન થઈ ગઈ છે. સારી નોકરી હોય તો ગાડી 4 વ્હીલ રાખતા હોય. પણ મોટા ગ્રહસ્થ હોય ને એની પાસે મર્સિડીઝ હોય તો એને ફીલ શું થાય? એનાથી એમ કે મર્સિડીઝ, મારી પાસે BMW કે મર્સિડીઝ, એ એનો ભોગ થયો કહેવાય. એમ આપણને એમ થાય કે મારી બુદ્ધિ એટલે મર્સિડીઝ, બીજું શું? તો આપણે એ બુદ્ધિનો ભોગ કર્યો કહેવાય. માનો કે મર્સિડીઝ હોય અને એને મહારાજના કામમાં આવી, કોઈ ભગવાનના ભગતના કામમાં આવી, તો એને મનમાં એમ થાય કે આપણું કામમાં આવ્યું. એવી રીતે ઓલી મારુતિ વેન હોય અને એને એમ થાય કે મારું ભગવાનના ભગતના કામમાં આવ્યું, તો બેને સેટિસ્ફેક્શન હરખો થાય. ઓલું વધારે થાય, કેમ કે મર્સિડીઝમાં વધારે થાય કે મેં અને કામ તો કરાવ્યું પણ બિરદાવ્યા, આમ કે એને ઓલું પ્રોટોકોલ વધાર્યો કહેવાય ને. એટલે કયા એંગલથી આપણે કરીએ એની ઉપર આપણને કોઈ પણ વાતની આપણને સ્કિલ હોય તો એ સ્કિલનો આપણને બહુ ઓલું રહેતું હોય તો એ આપણે ભોગ કર્યો કહેવાય. અને એ સ્કિલનો આપણે નીચોવીને ભગવાનને માટે ઉપયોગ કરી નાખીએ તો એ આપણી ભક્તિ કહેવાય. તો અપવર્ગ થયું અને ઓલું ભોગ થયું. ભોગાપવર્ગમ ભૂતેન્દ્રિયાત્મકમ એવું કીધું. ભૂતેન્દ્રિયાત્મકમ ભોગાપવર્ગમ. ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ એ ભોગ હોતે છે અને અપવર્ગ હોતે છે. એટલે એમાંથી ભોગ હોતે પ્રાપ્ત થાય છે અને અપવર્ગ હોતે. આ ઇન્દ્રિયો અંતઃકરણ પોતે જ ભોગરૂપ છે અને પછી પાછા બીજા ભોગને મેળવે છે. આપણી ગમે તે એટલા માટે જ આપણે કહીએ છીએ કે કોઈ પણ ગુણ છે એ ગુણ નથી, પણ એ ગુણ ભગવાનને ઉપયોગમાં જેટલો આવે એટલો જ એ ગુણ છે. આ જગતનો કોઈ પણ પ્લસ પોઈન્ટ છે એ પ્લસ પોઈન્ટ નથી,
ક્યારેક એ પ્લસ પોઈન્ટ આપણને આપણા જીવને ખાડામાં હોતે નાખે એવો હોય, પણ એ પ્લસ પોઈન્ટ છે એ આપણા જીવના કલ્યાણમાં આવે એટલો જ એ ગુણ કહેવાય, બાકીનો ગુણ ન કહેવાય. ભગવાનની દ્રષ્ટિએ એનો અર્થ એવો થયો. ભરતભાઈ સાવલિયાનો પ્રશ્ન છે કે ગૃહસ્થ માટે વાય પોતાની દૈનિક ક્રિયામાં ભગવાન માટે હું કરું છું તે વાય ગોઠવેલું હોય છે, પણ સાધારણ રીતે મોટા ભાગની ક્રિયા પોતાને માટે અને કુટુંબના ભરણ પોષણ માટે હોય છે, તો તેનું કેમ ગોઠવવું અને સમજવું? તો એ બરાબર છે. ભરણ પોષણ માટે હોય, ગ્રહસ્થને ગ્રહસ્થની રીતે બ્રહ્મચર્ય કીધું અને ગ્રહસ્થની રીતે સેવા કીધી. ત્યાગીને ત્યાગીની રીતે બ્રહ્મચર્ય કીધું ને ત્યાગીને ત્યાગીની રીતે સેવા કીધી. આ એકાદો કલાક ખોટો કરે ભગવાનની સેવામાં તો આને લોસ જાય, અને ઓલા 1 કલાક આપે તો એને પૂરું થઈ જાય. કારણ કે આશ્રમ ધર્મ છે. ઓલો 1 કલાક સેવા કરે ભગવાનની અને 23 કલાક પોતાના કુટુંબને માટે ઓલું કરતો હોય તોય ભગવાન એની પાસે વધારે માની લે. અને આ 23 કલાક સેવા કરે ને 1 કલાક પોતાને ઓલામાં લાડ લડાવવામાં કરે તો આને લોસ કહેવાય. કારણ કે આશ્રમ ધર્મ પ્રમાણે માણસ નક્કી કરે તો એની સેવા જ કહેવાય, અને વાય કહેવાય એને, કે મારે ટોટલી આવું કરવું છે, ભગવાનને રસ્તે જવું છે. પછી એમાંથી મેક્ઝિમમ કરે જેટલું શક્ય હોય એટલું આશ્રમ ધર્મ પ્રમાણે, તો એ ઘણું થઈ ગયું કહેવાય. એક સંજયભાઈ યુએસએથી પ્રશ્ન છે, સંજયભાઈ યુએસએથી, કે સાધારણ રીતે આપણે જે કાંઈ શીખતા હોય છે તેમાં આપણે એક્સપેક્ટેશન એવી હોય કે કોઈ વસ્તુમાં એક્સપર્ટ હોય તેની પાસેથી જ શીખવું, પણ એ જો વ્યક્તિ એક્સપર્ટ ન હોય તો આપણે પોતાની લાઈફને રિસ્કમાં નાખી છીએ, એના જેવું થયું ને? શું કીધું? પ્રશ્ન શું છે? આપણે કોઈ વસ્તુ કોઈની પાસે શીખતા હોઈએ તો આપણી એવી ઈચ્છા હોય કે જે એના માસ્ટર હોય, એક્સપર્ટ હોય, એની પાસેથી શીખીએ, અને એ કદાચ એક્સપર્ટ ન હોય તો આપણને લોસ જાય એમ. હા, હું પ્રશ્નનો કે ક્યાં અનુસંધાનમાં પૂછ્યો ખ્યાલ ન આવ્યો. એટલે પેલા વાત થઈ ને કે પેલા એવી વાત થઈ ને અધૂરા હોય તો સત્સંગ કરાવી શકે. હા હા, તો અધૂરા પાસે સત્સંગ કરાવવામાં આપણા જીવનો રિસ્ક કે નહીં? ઓ હા, બરાબર, રાઈટ રાઈટ રાઈટ, તમે પકડી પડ્યું પોઈન્ટ. એટલે કે ભાઈ હાલો આપણે કોઈકની પાસેથી શીખીએ છીએ અને એ પૂરા એક્સપર્ટ નથી તો તો એમ કે લોસ જાય ને આપણને લોસ જાય. તો એ તો સહજ છે કે આપણને લોસ જાય, એટલે આ લોકમાં તો લોસ જાય, પણ કરાવનારાને લોસ ન જાય. શીખનારાને ફરજ છે કે મારે સારો એક્સપર્ટ ગોતવો. શીખનારા હોય એની ફરજ છે. આપણે ભાઈ માનો 12મું પાસ કરવું હોય ને સાયન્સમાં જવું હોય તો ગમે તે કોઈ એમ ક્લાસવાળા એમ કહે કે ભાઈ હું 12 કલાક મહેનત કરાવું છું, એટલે આપણે થોડો એમ ટ્યુશન લઈ લઈએ. 12 કલાકની અમે 18 કલાક કરવાના છીએ મહેનત તો એમ. પણ તમે કેટલી ગેરંટી આપો છો કે તમે કેટલા ટકા અમને લાવી દેવો એમ? એની ઉપર તો પછી ક્લાસ ફેરવી ન નાખે તો ઓલાના ક્લાસ નકામા થોડા થઈ ગયા 12 કલાક મહેનત કરાવવાવાળાને ગે એને રોટલો તો હાલે. એટલે આપણે પૂરા ન હોય તો આપણો રોટલો તો હાલે, પણ સાંભળવા વાળાને સત્સંગ કરવા વાળાની જવાબદારી ખરી કે ભાઈ ગેરંટેડ સત્સંગ લેવો એમ. ઓલો ગેરંટેડ ન હોય તો કાંઈ વાંધો નહીં, નવરાઈ મળે ત્યારે લેવો એ હોતે, અને ગેરંટેડ હોય તો એ લેવો. ન મળતો હોય તો પછી તો જેવો મળે એવો લેવો. ઓલા સત્સંગ કરવાની રીત કીધી છે ને કે પર્વતભાઈને કે તમે સત્સંગ કેમ કરો? મહારાજે પૂછ્યું તો કે મહારાજ અમે બધા હરિભક્તો બેઠા હોય ત્યારે ભગવાનની વાતો કરી, એને એમાં કોઈ મોટા હરિભગત આવે તો એને દઈ કે તમે વાતો કરો ને અમે સાંભળીએ. એ જ પોતે મોટા હરિભગત હતા, પણ તોય એમાં કોઈક સાધુ આવે આપણે જેવા રોડ ખોડિયા હોય તો અમે બધા બેસી જઈએ એક બાજુ, અને એ સાધુ મહાત્માને કહી, કારણ કે રોડ ખોડિયા તોય ઓલી ખોખલી ડાંગ માટલાને તોડી નાખે એવું કહેવાય.
એટલે દંડો હોય એ 2-3 ફાડા થઈ ગયો હોય ને ખરડ ખરડ થતો હોય પણ ઘડાને મારે તો તોડી નાખે. એટલે કે અમે બધા એની પાસે બે એમ કરતા જો મુક્તાન સામે આવે તો આની પાસેથી ઊભા થઈને મુક્તાન સામે બે એમ કરતા મહારાજ આવે તો મુક્તાન સામે પાસે ઊભા થઈને મહારાજ પાસે. તો એ વિવેક કહેવાય, એને સત્સંગ વિવેક કહેવાય. પણ કોઈ ન હોય અને રોડખોડિયા હોય તો સારું, ભગવાન તો યાદ કરાવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.